નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એડ્યુસેટુ ઇન્ડિયા નામની આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે એક આઈઆઈટી જુનિયર ક્લાર્કની ભરતી વિશેની માહિતી લઈને અમે તમારી સમક્ષ આવી ગયા છીએ. આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન કે ભારતીય શિક્ષણ સંસ્થાન આઈઆઈટી ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક ક્લાસ 3ની 5 જગ્યાઓ ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તો એના વિશે થોડીક માહિતી આપણે મેળવીએ. જગ્યાની વિગત જોઈએ તો સામાન્ય કેટેગરી છે એમાં 3 જગ્યાઓ છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 1 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી કેટેગરી માટે 1 જગ્યા છે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 26,000 તમને મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષની સમીક્ષા કરી તમારી સેવાઓ સંતોષકારક જણાશે તો તમે મેટ્રિક્સ લેવલ 2 લાગુ પડશે, જેની અંદર 19,900 થી 63,200 તમારો બેઝિક પે રહેવાનો છે 7મા પગાર પંચ મુજબ. ખાસ મિત્રો, અરજી કરવાની તારીખો નોંધી લેશો. ઓનલાઈન અરજી કરવાનું 25 જૂનથી શરૂ થઈ ગયું છે અને તેની અરજી કરવાની છેલ્લી તારીખ આપણે 9 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ફી ભરવાની છેલ્લી તારીખ પણ 9 જુલાઈ જ છે અને પરીક્ષાની ફી ભરવાનો સમય પણ 9 જુલાઈનો છે. પરીક્ષાની ફીની વાત કરીએ તો બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીમાં 500 રૂપિયા રાખેલી છે. અનામત વર્ગ એટલે કે એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો એની અંદર 400 રૂપિયા છે અને આ જે ફીસ છે ઓનલાઈન માધ્યમથી જ તમારે ભરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમ આમાં આપવામાં આવેલું નથી. લાયકાત અને વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદામાં આપણે જોઈએ તો 20 થી 25 વર્ષનો સમયગાળો હોવો જોઈએ કે જે છેલ્લી તારીખ આપેલી છે 9 જુલાઈના રોજ. અનામત વર્ગને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે પણ મેક્સિમમ તમારે 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ 9 જુલાઈ 2026ના આંકડા મુજબ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે તમારી પાસે યુજીની ડિગ્રી, બેચલરની ડિગ્રી હોવી ફરજિયાત છે. એક્સ્ટ્રા નોલેજની વાત કરીએ તો તમને કોમ્પ્યુટરનું જે બેઝિક પાયાની જાણકારી છે એનું CCC છે કે કોઈ પણ એક પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે. ભાષામાં ગુજરાતી, હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું નોલેજ તમારી પાસે હશે તો જ આની અંદર તમે જે છે એ ફોર્મ ફિલ કરી શકશો. પરીક્ષાની પદ્ધતિની વાત કરીએ તો આની અંદર 2 તબક્કામાં કુલ એક્ઝામ તમારી લેવાશે. ફર્સ્ટ છે પ્રિલિમિનરી એક્ઝામ કે જેની અંદર MCQ ટાઈપના ક્વેશ્ચન પૂછવામાં આવશે જેના 100 ગુણ રહેશે, 60 મિનિટનો સમય રહેશે, 0.25 તમારું નેગેટિવ માર્કિંગ થશે અને પાસિંગ રેશિયો છે 40% તો ઓછામાં ઓછા તમારે પાસિંગ માટે લઈ આવવાના જ રહેશે. એના અભ્યાસક્રમની વાત કરીએ તો જનરલ અવેરનેસ છે જેમાં હિસ્ટ્રી છે, જિયોગ્રાફી, પોલિટિક્સ છે, ઇકોનોમિક્સ છે, કરંટ અફેર્સ છે એના 20 માર્ક આપવામાં આવેલા છે. મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ તો એના પણ 20 માર્ક છે. કોમ્પ્યુટરનું નોલેજની વાત કરીએ તો એમાં પણ 20 માર્ક છે. અવેરનેસ ઓફ હાયર એજ્યુકેશન એટલે કે અત્યારે યુજીસીના નોર્મ્સ છે, NCTE છે, NEC છે, AICTE છે, આવા જે અલગ અલગ પ્રકારના હાયર એજ્યુકેશન છે એની તમને બેઝિક માહિતી ખબર હોવી જોઈએ બીકોઝ કે એના પણ 20 માર્ક રહેશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એના પણ 20 માર્ક છે. એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો, પહેલી જે એક્ઝામ છે પ્રાથમિક પરીક્ષાનો તબક્કો છે એની અંદર ઓછામાં ઓછા 40% તમારે માર્ક હોવા જોઈએ. આની અંદર કુલ 5 જગ્યાઓ છે તો અહીંયા એક નોટ કરીને મેં તમને આપ્યું છે કે પ્રાથમિક પરીક્ષાના પરિણામના આધારે કુલ 10 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. મુખ્ય પરીક્ષાની આપણે વાત કરીએ તો એની અંદર નિબંધ લેખન અને મુદ્દાસર લેખન છે એ 25 માર્ક આપવામાં આવેલા છે. અહેવાલ લેખન છે એના પણ 25 માર્ક છે. સરકારી પત્ર વ્યવહાર છે એના પણ 25 માર્ક છે. સાંપ્રત પ્રવાહોને લગતો નિબંધ લખવાનું છે તો એની અંદર પણ 25 માર્ક રાખવામાં આવેલા છે. પ્રિલી એક્ઝામ છે તમે ક્લિયર કરો છો ત્યારબાદ તમને બીજી પરીક્ષામાં બોલાવવામાં આવશે મેરિટના આધારે. એક અગત્યની સૂચનાઓ છે, ફીની ચૂકવણી છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ મેળવી લેવાનો રહેશે અને ત્યારબાદ એને સાઇટ પર અપલોડ કરવાનો રહેશે. દસ્તાવેજ ચકાસણીમાં આપણે જોઈએ તો ઓનલાઈન અરજી વખતે પ્રમાણપત્રો જોડવાના નથી, વિગતો સાચી ભરવી. દસ્તાવેજ ચકાસણી વખતે અસલ રજૂ કરવાના રહેશે. NOC કે જો તમે કોઈ સરકારી કે અર્ધ સરકારી કર્મચારીઓ છો તો અરજી કર્યાની જાણ વિભાગને કરવાની રહેશે અને હાજર રહેતી વખતે NOC આપવાનું રહેશે. અરજી કરવાની રીત છે જેની અંદર સૌ પ્રથમવાર આપણે આઈઆઈટીની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું છે. ઓનલાઈન ફોર્મ માટે ત્યાં એપ્લાય ઉપર ક્લિક કરી અને ફોર્મ એપ્લાય કરવાનું છે. સ્ટેપ 3ની અંદર ઓનલાઈન માધ્યમથી પરીક્ષાની ફી ભરવાની રહેશે અને સ્ટેપ 4ની અંદર જે સ્ક્રીનશોટ અપલોડ કરી અને ફોર્મને સબમિટ કરીને એની પ્રિન્ટ આઉટ તમારે કાઢી અને સાચવવાની રહેશે. આ જે આઈઆઈટીઈ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન એની અંદર જે એક્સ્ટ્રા તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારી ડિસ્પ્લેની અંદર
વેબસાઇટ છે, તેનો હેલ્પલાઇન નંબર છે અને તેનો ઈમેલ છે. આના દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. વેબસાઇટની અંદર તમે વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. આની અંદર સાવ લાસ્ટમાં તમે જશો એટલે અહીંયા રિક્રુટમેન્ટનો ઓપ્શન છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટની ફૂલ ડિટેલ અહીંથી તમે મેળવી શકશો. હવે 12 દિવસ બાકી રહ્યા છે આજથી તમે ગણો એટલે, અને એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે અલગ અલગ પ્રકારના ફોર્મ ભરી અને એ ફોર્મને સબમિટ કરવાનું રહેશે. બરાબર. તો આ જે છે IITની અંદર તમે અહીંથી તમારું પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ, તમારો એક્સપિરિયન્સ છે, ડોક્યુમેન્ટ અને પેમેન્ટનો સ્ક્રીનશોટ, આ બધી વસ્તુ ક્લિયર કરશો અને લાસ્ટમાં ફાઇનલ તમારે સબમિટ કરવાનું રહેશે. બરાબર. જરૂરી આધાર પુરાવાઓ છે એ તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે, જે માગ્યા મુજબ છે. બધા ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના નથી. તો આ હતી જુનિયર ક્લાર્કની પોઝિશન માટેની તમને એક બેઝિક ઇન્ફોર્મેશન. આ જ રીતની અલગ અલગ અમારા તરફથી તમને માહિતી શું કહેવાય કે તાજેતરમાં જે ચાલી રહ્યો છે અને ભવિષ્યમાં જે આવનારી ભરતીઓ છે એના માટેની જે આ બધી માહિતીઓ મેળવવા માટે એજ્યુસેતુ નામની જે આપણી યુટ્યુબ ચેનલ છે એને આજે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી આ જે માહિતી છે એને પહોંચાડો. થેન્ક યુ.